નમસ્કાર મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 1.4 માં દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 નો અભ્યાસ કરીશું। તો સૌથી પહેલા આપણે ચેપ્ટર નંબર 1 સૂચકાંકના 7 અને 8 સૂત્રો ભણીશું। એમાં આપણે સ્વાધ્યાય 1.3 માં ભણ્યા લાસ્પિયર, પાસે અને ફિશર। ત્યારબાદ હતું જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક। તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવવાની મિત્રો બે રીતો હતી। એક હતી કુલ ખર્ચની રીત અને બીજી હતી કૌટુંબિક અંદાજપત્રની રીત। તો હવે આપણે જે દાખલો ગણવાના છે સ્વાધ્યાય 1.4 માં એ કઈક એ રીત રમા છે। તો સૌથી પહેલા આપ દરેક મિત્રો સ્વાધ્યાય 1.4 ટેક્સ્ટબુક ની અંદર દાખલા નંબર 1 ની રકમને આપણે બરાબર ધ્યાનથી સમજીએ। તો દાખલા નંબર 1 માં તમને એવું કીધું છે કે મધ્યમ વર્ગના કુટુંબોની અંદાજપત્ર તપાસ પરથી નીચે મુજબ માહિતી મળે છે। કે આપણને આપી છે કે નીચે મુજબની માહિતી છે આપણે ખાસી જોવાનું તો આપણે કરવાનું શું છે। તો હવે તમને એવું કીધું છે કે એ પરથી વર્ષ 2013 ના સાપેક્ષમાં વર્ષ 2015 ના જીવન નિર્વાહ ખર્ચમાં કેમાં જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર જણાય છે તે સૂચકાંક મેળવી અને જણાવો। આ પહેલી વાત। હજુ આપણે આગળ ઘણું બધું માંગ્યું છે પણ આપણે સૌથી પહેલા આનો સૂચકાંક મેળવશું। તો સૂચકાંક મેળવવા માટે તમને દાખલાની રકમ જે આપી છે એમાં જોશો તો તમને દાખલામાં ભાર આપ્યો છે અને ભાર એટલે મિત્રો W। અને મેં તમને કીધું હતું જ્યારે દાખલાની રકમમાં W આપેલો હોય એટલે કે ભાર આપેલો હોય ત્યારે સૂચકાંક મેળવવા માટે IW વાળું સૂત્ર લેવાનું। તો સૌથી પહેલા આપણે આ સૂચકાંક મેળવશું। સૂચકાંક પરથી આપણે જે સૂચકાંક મળે એમાંથી 100 બાદ કરશું। આધાર વર્ષના જે 100 હોય એને બાદ કરો તો 2015 ના જીવન નિર્વાહમાં કેટલો ફેરફાર થાય તમને જણાય। આટલું કર્યા પછી તમે આગળની રકમ વાંચશો અને આગળની રકમમાં જે તમને કીધું છે એનું વિશ્લેષણ કરશો। તો સૌથી પહેલા સૂચકાંક મેળવશું। હજુ માત્ર અહીંયા સુધીની જ આપણે રકમની સૂચનાને ધ્યાનમાં લીધી છે, ધ્યાન રાખજો। સૂચકાંક મેળવવા માટે મને જે આડી કોલમો આપી છે એને હું ઊભી કોલમોમાં લખીશ। તો મિત્રો સૌથી પહેલા મને સમૂહો આપ્યા છે ખોરાક, બળતણ, ભાડું, કપડા અને પરચુરણ। સમૂહની બાજુમાં મને ભાર એટલે મિત્રો હું એને કેના વડે દર્શાવીશ W વડે। તો W આપ્યા છે 45, 15, 10, 20 અને 10। આ W ની કોલમનો સરવાળો કરો એટલે આ બધાને ખબર છે મને શું મળશે સિગ્મા W। તો સિગ્મા W મને કેટલા મળશે 100। દેખાય છે ને સેક્શન? ઓકે, આ સિગ્મા W મળી ગયા। હવે મારી પાસે IW નું સૂત્ર મૂકવા માટે I ની જરૂર પડે પણ અહીંયા મને I નથી, મને બે જુદા જુદા વર્ષનો ખર્ચ આપ્યો છે। તો ખર્ચને અહીંયા આપણે ભાવ તરીકે લઈશું અને જે આધાર વર્ષ એટલે કે 2013 નો જે ખર્ચ છે એને હું P0 વડે દર્શાવીશ અને 2015 ચાલુ વર્ષનો હોય તો એને સ્વાભાવિક છે કે P1 વડે દર્શાવવાનું। તો આ છે મને આપેલું P0 અને આપ્યું છે P1। તો 2013 નો ખર્ચને જેને હું કેના વડે દર્શાવીશ ભાવ વડે। આધાર વર્ષ એટલે P0 તો P0 ની કોલમમાં હું ઊભા લખું તો કેટલા છે 3000, 1450, 1500, 600 અને 1600। એ જ રીતના ચાલુ વર્ષનો ખર્ચ એટલે કે P1 મને આપ્યા છે 3900, 1850, 2400, 900 અને 1920। આપેલ P0 અને P1 ઉપરથી મિત્રો હવે યાદ કરો મેં
સિગ્મા ડબલ્યુ. જ્યાં તમને i નો આપ્યો હોય તો i નું સૂત્ર આવે i બરાબર p1 ના છેદમાં i નું સૂત્ર મૂકશું શું આવે p1 ના છેદમાં p0 ગુણ્યા 100. તો હવે અહીંયા હું i મેળવીશ p1 એટલે કે 3900 છેદમાં p0 મારી પાસે 3000 ગુણ્યા 100 કરો તો મને i કેટલો મળે 130 આ મને i મળ્યો. એ જ રીતના હવે અહીંયા p1 છે 1850 એના છેદમાં 1450 ગુણ્યા 100 127.6 અહીંયા 2400 ના છેદમાં 1500 ગુણ્યા 160 900 ના છેદમાં 600 ગુણ્યા 100 અને 1920 ના છેદમાં 1620 ગુણ્યા 100 આ વિદ્યાર્થી મિત્રો મને આ મળી ગયું સાથે 1600 છેલ્લે 1620 ની છે 1600. હવે આ i મળી ગયો. હવે આપેલા i નો w ની સાથે શું કરવાનો ગુણાકાર. તો મને એક બીજી કોલમ મળશે જેને હું કહીશ iw. તો આ i અને w નો ગુણાકાર એટલે કે 45 ગુણ્યા 130 કરો 5850 5850 15 ગુણ્યા 127.6 કરો 1914 10 ગુણ્યા 160 કરો 1600 20 ગુણ્યા 150 કરો 3000 અને 10 ગુણ્યા 120 કરો 1200. આનો સરવાળો કરશો એટલે તમને સિગ્મા iw મળશે 13564. 13564. મિત્રો આ તમને iw મળી ગયો. આ તમારી સિગ્મા w છે. તો હવે તમારે સૂચકાંક મેળવવા માટે અહીંયા લખવાનું કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર સિગ્મા iw ના છેદમાં સિગ્મા w. સિગ્મા w 13564 ના છેદમાં 100 કરો તો 135.64 મને વર્ષ 2015 નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મળ્યો. હવે વર્ષ 2015 માં જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં થતો ફેરફાર કેટલો. તો એ ફેરફાર જાણવા માટે નીચે તો દેખાતું ન હોય. ફેરફાર જાણવા માટે મારે શું કરવાનું તો કે 135.64 જે તમને સૂચકાંક મળ્યો છે એમાંથી 100 માઈનસ કરી દો એટલે તમને કેટલા ટકા મળે 35.64. તો અહીંયા લખવાનું કે 35.64 ટકાનો શું થાય છે તો કે વધારો થાય છે. તો મિત્રો આ મને મળી ગયું 2013 ના સાપેક્ષમાં વર્ષ 2015 ના જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર થાય છે. તો કે મેં સૂચકાંક મેળવ્યો એટલે હવે મને ખબર પડી કે 2015 ના જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં 35.64 ટકાનો વધારો થાય. અહીંયા સુધીનું મળી ગયું. હવે ખાસ અગત્યનું જે છે એ આગળનું છે. ખાસ ધ્યાન આપજો. છે જરી કેવું પણ અગત્યનું છે. ત્રિરાશિ મૂકીને સમજવાનું છે. ધ્યાન આપજો અહીંયા બરાબર. અને જો અહીંયા સુધીનું આપણે કરી નાખ્યું બરાબર ને. હવે તમને એવું કીધું છે અને વ્યવસ્થિત તમારે કોષ્ટકમાં લખવાનું. એક એક લીટી છોડીને લખજો એટલે અહીંયા બધું ભેગું ન થઈ જાય. મારી જગ્યા ઓછી હતી એટલે થોડું તમને એવું લાગશે. બાકી રેડી તમે વ્યવસ્થિત લખજો. હવે આગળ તમારી પાસે જે માંગ્યું છે ને એ આપણે શોધીએ તો તમને એવું પૂછું છે જો વર્ષ 2013 દરમિયાન એટલે કે 2013 કેવું વર્ષ લીધું તો આપણે આધાર વર્ષ લીધું હતું ને. આ 2013 દરમિયાન
કોઈ એક કુટુંબની ખર્ચ પાત્ર સરેરાશ માસિક આવક 15000 હોય 2013 એટલે કે આધાર વર્ષ દરમિયાન કોઈ એક કુટુંબની ખર્ચ પાત્ર સરેરાશ માસિક આવક ₹15000 હોય તો વર્ષ 2015 દરમિયાન જરૂરી ખર્ચ પાત્ર સરેરાશ માસિક આવકનો અંદાજ મેળવો. ફરી એકવાર તમને સમજાય એમ તો કે 2013 ના વર્ષ દરમિયાન કોઈ એક કુટુંબની ખર્ચ પાત્ર સરેરાશ માસિક આવક આપી દીધી છે. ટૂંકમાં કહો તો 2013 દરમિયાન કોઈ એક કુટુંબની માસિક આવક કેટલી આપી દીધી છે? 15000. અને તમને એવું કીધું છે કે વર્ષ 2015 માં એની જરૂરી માસિક આવકનો અંદાજ મેળવો કે ભાઈ 2013 માં એની માસિક આવક 15000 રૂપિયા હોય તો 2015 માં એના જીવન નિર્વાહને ચલાવવા માટે જરૂરી આવક કેટલી હોવી જોઈએ? બહુ સિમ્પલ છે, ધ્યાન આપજો. તો ત્રિરાશિ મૂકીને સરળતાથી આપણે ગણી શકીએ કે ભાઈ 2013 દરમિયાન જરૂરી માસિક આવક કેટલી આપી છે? 15000 આપી દીધી. તો 2013 આપણી માટે કેવું વર્ષ થાય? આધાર વર્ષ થાય. તો જો આધાર વર્ષનો સૂચકાંક કેટલો હોય? 100. તો હું ત્રિરાશિ મૂકીશ કે 100 એ એની માસિક આવક કેટલી? 15000. તો વર્ષ 2015 દરમિયાન જરૂરી ખર્ચપાત્ર માસિક આવકનો અંદાજ મેળવવા માટે 2015 નો જીવન નિર્વાહનો સૂચકાંક કેટલો મળ્યો? 135.64. કેટલી એની આવક હોવી જોઈએ? બહુ સિમ્પલ. ફરી એકવાર આધાર વર્ષ 2013 નો સૂચકાંક 100 એ એની માસિક આવક 15000. તો 2015 નો સૂચકાંક 135.64 એ આવક કેટલી? હવે તમારે ત્રિરાશિ મૂકી એટલે ક્રોસ ગુણાકાર કરવાનો કે 135.64 ગુણ્યા 15000 ભાગ્યા 100 કરો એટલે તમને સીધી એની આવક મળે 20346 રૂપિયા 20346. આટલી આવક 2015 માટે થાય. તો અહીંયા લખી શકાય કે 2015 દરમિયાન જરૂરી સરેરાશ ખર્ચ પાત્ર આવક આટલી આવક હોવી જોઈએ. કેમ કે આધાર વર્ષે 100 એની આવક 15000 હતી. જીવન નિર્વાહનો સૂચકાંક વધ્યો, એનો ખર્ચો વધ્યો અને 135.64 થયો તો એની આવક ખરેખર 20346 થવી જોઈએ તો એનું જીવન નિર્વાહ ચાલે. સમજાય છે? તો મિત્રો આ તો દાખલા નંબર 1 તમને 3 ગુણમાં પૂછાઈ શકે. આની જેવો આ સ્વાધ્યાયનો દાખલા નંબર 2 આવો ખૂબ સરળ છે. તો દાખલા નંબર 2 ની રકમમાં આવો તમને એવું કીધું છે કે ખોરાકી ચીજોના ભાવ અને વપરાશ અંગેની નીચેની માહિતી પરથી કૌટુંબિક અંદાજપત્રની રીતે જુઓ. કઈ રીતે? કૌટુંબિક અંદાજપત્રની રીતે વર્ષ 2014 નો સૂચકાંક ગણો અને તેનું શું કરવાનું? અર્થઘટન. તો સૌથી પહેલા મિત્રો કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક મેળવવાનું સૂત્ર શું આવે? સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. આ માટે મારે W જોઈએ અને આ માટે મારે બીજું I જોઈએ. હવે દાખલાની રકમ તમને ઊભી જ આપી દીધી છે એટલે મેં અહીંયા લખી નાખી. વસ્તુ આપી તમને 4 ઘઉં, ચોખા, બાજરી અને તુવેર દાળ. પણ તમારી પાસે નથી તો W આપ્યો, નથી તો I આપ્યો. છતાંય આપણે I અને W બંને મેળવશું અને મળશે. મેં તમને કીધું IW ના છેદમાં સિગ્મા W નું જ્યારે મેં સૂત્ર લખ્યું ને ત્યારે કીધું હતું જો દાખલામાં W ન હોય ને તો W બરાબર શું થાય? P0 ને Q0 બે કોલમનો ગુણાકાર કરવાનો. અને I બરાબર તો હમણાં આપણે જોયું P1 ના છેદમાં P0 ગુણ્યા 100. તો આ માટે તમને I અને W ભલે ન આપ્યા હોય પણ દાખલામાં P0, Q0 અને P1 ની કોલમ આપી હશે. જુઓ અહીંયા વર્ષ બે આપ્યા છે 2010 અને 2014. આધાર વર્ષ કયું?
તો કે 2010 ભૂતકાળનો વર્ષ આધાર વર્ષ કહેવાય. ઓકે, એનો જથ્થો એટલે Q અને આધાર વર્ષનો હોય તો એને કહેવાય Q0. ઓકે, ભાવ એટલે P અને આધાર વર્ષનો હોય તો એને કહેવાય P0. તો આ કોલમ થઈ ગઈ Q0 ની, આ થઈ ગઈ P0 ની. આ ભાવ એટલે P જ, પણ એ ચાલુ વર્ષનો છે તો એને કહેવાય P1. તો ત્રણ કોલમ આપી, Q0, P0 અને P1. હવે તમારે સૌથી પહેલા W મેળવી લેવાનું. તો W બરાબર શું થશે? તો કે W બરાબર P0 Q0 ની બે કોલમનો ગુણાકાર કરો એટલે તમને મિત્રો W મળે. તો આ P0 અને Q0 60 ગુણ્યા 15 કરો 900 40 ગુણ્યા 32 કરો 1280 1280 15 ગુણ્યા 180 180 અને 25 ગુણ્યા 50 1250 આ 1250. આનો સરવાળો કરો એટલે મિત્રો તમને સિગ્મા W મળે. તો સિગ્મા W કેટલા મળશે? 3610 અર્થાત સિગ્મા P0 Q0 બરાબર સિગ્મા W થાય. હવે સિગ્મા W મળી ગયું. હવે તમારે શું મેળવવાનું? જેમ આ દાખલામાં તમે I મેળવો તો ત્યાં સેમ I મેળવવાનું. તો I મેળવવા માટે તમારે I નું શું લખવું પડે? સૂત્ર. તો I બરાબર શું થાય? I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. અહીંયા તમને P1 કેટલો આપ્યો છે? 18. P0 આપ્યો છે 15 ગુણ્યા 100 કરો 120 P1 આપ્યો છે 32 છેદમાં 40 ગુણ્યા 100 કરો 125 P1 આપ્યો છે 12 છેદમાં 15 ગુણ્યા 100 કરો 116.7 P1 આપ્યો છે 50 ના છેદમાં 25 ગુણ્યા 100 કરો સોરી 140 અહીંયા આપણે અલગ જોતી અહીંયા 40 ના છેદમાં 32 P1 ના છેદમાં P0 14 ના છેદમાં 12 અને 70 ના છેદમાં 50 ગુણ્યા 100 કરો 140 તમને મિત્રો આ મળી ગયું. હવે તમારે આ I અને W બેનો ગુણાકાર કરો એટલે તમને IW મળી જાય કે નહીં? તો કરો 120 ગુણ્યા 900 1,08,000 1,08,000 1280 ગુણ્યા 125 1,60,000 1,60,000 180 ગુણ્યા 116.7 21,006 21,006 1250 ગુણ્યા 140 1,75,000 મિત્રો આનો સરવાળો કરો એટલે તમને સિગ્મા IW મળશે. કેટલા? 4,64,006 4,64,006 મળી ગયો. હવે સિગ્મા IW મળી જાય અને સિગ્મા W હોય તો આપણે કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક મળે. IW કેટલા? તો કે 4,64,006 ના છેદમાં 3610 કરો કેટલા મળશે? 128.53 આ તમને કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક મળે. સૂચકાંક ગોઠવી લીધા બાદ તમારે એનું શું કરવાનું? અર્થઘટન. તો અર્થઘટન તો આવડે જ કે 128.53 માઈનસ 100 એટલે કેટલા ટકાનો વધારો? 28.53%. તો 28.53% નો વધારો થયો છે. તો આ તો તમારો સ્વાધ્યાય 1.4 નો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2. તો મિત્રો આ બંને દાખલાઓ વ્યવસ્થિત જાતે કરશો. હવે પછીના લેક્ચરમાં આપણે આગળ દાખલા નંબર 3 થી અભ્યાસ કરશું. થેન્ક યુ. આભાર.